સુરત શહેરની પાંડેસરા પોલીસે 6.070 કિલોગ્રામ ગાંજાના જથ્થા કિંમત ₹3,03,500 સાથે 2 આરોપીઓને ઝડપીને એનડીપીએસનો કેસ કર્યો। સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરમાં નાર્કોટિક્સથી બદીને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા માટે સૂચના આપતા પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જાડેજા સર અને સેકન્ડ ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શનથી પાંડેસરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીના આધારે પાંડેસરા તિરુપતિ સર્કલથી વડોદ ગામ કમલા ચોક તરફ જતા રસ્તાના સર્વિસ રોડ ઉપર ઓટો રિક્ષા સાથે આરોપી નંબર 1 ગોલક બિહારી ડેકા બેહરા ઉંમર 26 રૂમ નંબર શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ જગન્નાથ મંદિરની બાજુમાં સચિન સુરત અને મૂળ વતન જિલ્લો ગંજામ ઓડિશા વાળો આરોપી 2 કાનુચરણ સુભાષ પ્રધાન રહેવાસી બિલ્ડિંગ નંબર 3155 શ્રીરામનગર ગુજરાત હાઉસિંગ બોર્ડ જગન્નાથ મંદિરની બાજુમાં સચિન સુરત અને મૂળ વતન જિલ્લો ગંજામ ઓડિશા વાળાના કબજામાંથી ગાંજાનો જથ્થો કુલ વજન 6.070 કિલોગ્રામ કિંમત ₹3,03,500 મોબાઈલ ફોન નંગ 2 ₹12,000 ઓટો રિક્ષા 1,75,000 થઈને કુલ ₹3,90,780 નો મતાનો મુદ્દામાલ પકડીને પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।